મિત્રો 2025 છેલ્લા રવિવારે એક ચમત્કાર થયો। સવારે 9 વાગે એક વિડીયો મેં મૂક્યો અને માત્ર 5 કલાકમાં જ એટલો વાયરલ થયો કે જે મારે 15 દિવસમાં વ્યૂ નથી આવતા। લોકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો, પણ ફેસબુકના મ્યુઝિકના નિયમોના કારણે મારે તે વિડીયોને ભારે હૈયેથી ડિલીટ કરવો પડ્યો। પણ એ વિડીયોમાં રહેલા વિકલાંગ બાળકની હિંમત એવી હતી કે મને ચેન ન પડ્યું। મને થયું કે આ બાળકનો સંઘર્ષ તમારા સુધી પહોંચવો જ જોઈએ। આપણે ભગવાનને આપેલા આખા શરીર છતાં ક્યારેક હિંમત હારી જઈએ છીએ, પણ આ બાળક સાબિત કરે છે કે જો મન મક્કમ હોય તો કંઈ પણ અશક્ય નથી। મેં ફરીથી મહેનત કરીને ફેસબુકના નિયમોનું પાલન કરીને આ વિડીયોને 4 ભાગમાં તૈયાર કર્યો છે। જો તમે તમારા બાળકનું ભવિષ્ય સુધારવા માંગતા હો અને તેને જિંદગીમાં હિંમતવાન બનાવવા માંગતા હો તો આ વિડીયો તેના માટે ચોક્કસ બતાવજો। મારો એઝ અ ફાધર, એઝ અ પિતા, મારો પહેલો સ્વપ્ન છે આજે આટલી બધી ડિગ્રીઝ પ્રાપ્ત કરીને, આટલા બધા બલિદાન અને સંઘર્ષ કરીને હું અહીંયા પહોંચ્યો છું। આવો સંઘર્ષ, આવો બલિદાન મારા બાળકને ના કરવો પડે અને મારું બાળક ત્યાં પહોંચે જ્યાં હું નથી પહોંચી શક્યો, એટલા માટે આટલી વહેલી સવારે હું અહીંયા ઉપસ્થિત છું। કેટલા માતા પિતા મારી જેવા અહીંયા ઉપસ્થિત છે? તમામ માતા પિતા। આજે જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત છીએ તો આવો બાળકો માટે એક એવું રચનાકાર ચમત્કારી એજ્યુકેશન જ્યાં ત્રિવેણી સંગમ હોય એ બાળકને આપણે આપવા માટે જઈ રહ્યા છીએ। તો એના પહેલા જુઓ તો ખરી આ પટાંગણના કેવા કેવા બાળકો કઈ કઈ પરિસ્થિતિમાંથી ગુજરીને કઈ પરિસ્થિતિમાં આજે જીવી રહ્યા છે। એક સમાજની અંદર એક નાનકડો દીકરો જે 9મા ધોરણની અંદર હતો, એને ક્યાંક પગમાં દુખાવો થયો અને 6 દિવસના પછી એના પગની અંદર એક કેન્સરની ગાંઠ પ્રાપ્ત થાય છે। તમે બાળકને સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો। 9મા ધોરણનો આ હર્ષ વવાડિયા, ડોક્ટરે રિપોર્ટ જોઈને કીધું હતું કે આનો પગ કપાવવો પડશે। માતા પિતા ધ્રુસકે રડતા હતા કે અમારા આ બાળકનું કોણ? સમાજની અંદર અમારો દીકરો અપાહિજ, અપંગ, દિવ્યાંગ થઈ ગયો। આવો માતા પિતા, જ્યારે આટલી વહેલી સવારે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ ને, ત્યારે હું તમને કહી દઉં, એ દિવસો જતા રહ્યા જ્યારે લોકોની જોડે હાથ પગ નહોતા અને લોકો દિવ્યાંગ કહેવાતા હતા। પણ આજે 2025માં 21મી સદીમાં દિવ્યાંગ એ નથી જેના હાથ પગ નથી। દિવ્યાંગ, અપાહિજ, અપંગ એ છે જેનું આખું શરીર યોગ્ય છે પણ એ પોતે અભણ છે। કેટલા વાલીઓ મારી વાત સાથે સહેમત છો? જ્યારે એક દિવ્યાંગ દીકરો 9મા ધોરણ, તારું કોણ થશે? માતા પિતા, અમે આ દુનિયામાંથી જતા રહેશું, દીકરા પછી તારું કોણ? આ દીકરો આજે એટલો સદ્ધર છે, જ્યારે આપણામાંથી આખા જીવન ત્યજવી દઈએ ત્યારે આપણે કેટલું લગભગ ભેગું ના કરી શકીએ। આ એક દીકરા એના પહેલા જ પગારમાં આટલી મોટી રાશિ પ્રાપ્ત કરી છે। હર્ષ વવાડિયા 12મા પછી મોટી કોલેજની અંદર, ભારતની ટોપ ક્લાસ કોલેજની અંદર એને પ્રવેશ મળે છે અને ટોપ ક્લાસ કોલેજની અંદર પ્રવેશ મળ્યા પછી ડાયરેક્ટ એની નોકરીમાં થાય છે એન્ટ્રી। અને જેવી તેવી નોકરી નહીં, ભારતની, વિશ્વની મોટામાં મોટી કંપની, અને એનો પહેલો પગાર જે છે ને, 12 મહિનાનો પહેલો પગાર 46 લાખ રૂપિયા છે। અને આ દીકરો જે તમે જોઈ રહ્યા છો, એ દીકરો ખાલી પગારમાં અને એજ્યુકેશનમાં આગળ નથી, 10મા ધોરણથી જ આ દીકરો વર્લ્ડ ચેમ્પિયન, સ્વિમિંગ ચેમ્પિયન પણ છે। જેને દીકરાને એક પગ નથી। તમારા બધાની પરવાનગી હોય, ઉત્સુકતા હોય, તમે ઈચ્છતા હોય તો આવો। હર્ષ તમારા સામે કંઈક કેવું છે, એના પિતાને કંઈક કેવું છે, કેટલા પરવાનગી આપે છે, તો 1-1.5 મિનિટની વિડીયો હું તમને બતાવું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।